મિત્રો, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ 3ની 5000+ જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે. બરાબર. એમાં મિત્રો વિગતવાર જોઈએ તો ગ્રુપ એમાં સમાજ કલ્યાણ નિરીક્ષકની 125 જગ્યા, બરાબર, કાર્યાલય અધિક્ષકની 3 જગ્યા, કલેક્ટર કચેરીના ક્લાર્ક માટે મિત્રો 1600 જગ્યા, હેડ ક્લાર્કને 134 જગ્યા, ત્યારબાદ મિત્રો સિનિયર ક્લાર્કને જે છે 503 જગ્યા, એટલે કે ગ્રુપ એમાં ટોટલ 2365 જગ્યા જે છે ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલ છે. બરાબર. ત્યારબાદ મિત્રો ગ્રુપ બીમાં જોઈએ તો જુનિયર ક્લાર્કની 3005 જગ્યા માટે જે છે ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે. બરાબર. મિત્રો ઉંમર મર્યાદા જોઈએ તો ઓછામાં ઓછા 20 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષ. બરાબર. આ સિવાય અનામત કેટેગરીના ઉમેદવારોને જે છે વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે. બરાબર. પગાર ધોરણની વાત કરીએ તો મિત્રો હેડ ક્લાર્ક માટે 40,800, બરાબર, સિનિયર ક્લાર્ક માટે 26,000 અને કલેક્ટર કચેરીના ક્લાર્ક માટે 26,000, જુનિયર ક્લાર્ક માટે 26,000, કાર્યાલય અધિક્ષકના જે છે એના માટે 49,000, સમાજ કલ્યાણ નિરીક્ષકને જે છે 40,800 જે છે પ્રથમ 5 વર્ષ ફિક્સ પે જે છે મળવાપાત્ર રહેશે. બરાબર. ત્યારબાદ મિત્રો પરીક્ષા ફીની વાત કરીએ તો બિન અનામત કેટેગરીના ઉમેદવારો માટે 500 રૂપિયા જે છે ભરવાની રહેશે. ત્યારબાદ અનામત કેટેગરીના તમામ ઉમેદવારો માટે 400 રૂપિયા ફી જે છે ભરવાની રહેશે. બરાબર. જે પણ ઉમેદવારો પરીક્ષામાં ઉપસ્થિત રહેશે એવા ઉમેદવારોની ફી જે છે રિફંડ કરવાની પરત આપવામાં આવશે. બરાબર. ત્યારબાદ મિત્રો પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો પરીક્ષાના અભ્યાસક્રમની વાત કરીએ તો ઇંગ્લિશ જે છે 15 માર્ક્સનું, ગુજરાતી 15 માર્ક્સ, ત્યારબાદ જનરલ અવેરનેસ એન્ડ કરંટ અફેર્સ જે છે 30 માર્ક્સ. બરાબર. પછી ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ જે છે 30 માર્ક્સ. બરાબર. ત્યારબાદ રિઝનિંગ જે છે 60 માર્ક્સ, એમ ટોટલ 150 માર્ક્સની જે છે પરીક્ષા યોજવામાં આવશે અને એમના માટે મિત્રો 120 મિનિટનો સમય આપવામાં આવશે. બરાબર. પણ પ્રાથમિક પરીક્ષા બાદ મિત્રો ગ્રુપ એ અને ગ્રુપ બીના અલગ અલગ જે છે મેરિટ યાદી જે છે તૈયાર કરવામાં આવશે અને મુખ્ય પરીક્ષા જે ગ્રુપ એ માટે મિત્રો લેખિત, બરાબર, અને ગ્રુપ બી માટે જે છે MCQ પદ્ધતિથી જે છે મુખ્ય પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. બરાબર. લાયકાતની વાત કરીએ તો મિત્રો સ્નાતક થયેલા ઉમેદવારો જે છે આ પરીક્ષામાં ફોર્મ ભરી શકશે. બરાબર. તો મિત્રો ફોર્મ ભરવાના તારીખની વાત કરીએ તો 5 ફેબ્રુઆરીથી લઈને 20 ફેબ્રુઆરી સુધી જે આ ભરતીમાં જે છે ફોર્મ ભરી શકાશે. બરાબર. સ્નાતક થયેલા ઉમેદવારો 20 ફેબ્રુઆરી 2026 સુધી ઓજસની વેબસાઇટ ઉપરથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. બરાબર. વિડીયો ગમ્યો તો વિડીયો લાઈક કરજો, શેર કરજો.